જા ઠાકી જા હા બેરે એક પાણી લોટો ભરતી આય બેરી હો હું બેરી કરો છો જ્યારે હોય ત્યારે? પાણી લોટો ભરતી આય એમ કહું છું પણ પાણી તો આજ પાછી હાથમાં આમ કરીને આમ કરે. હવે બેરી નહીં કહેતા હો મને. હો લ્યો બધા આજુબાજુ વાળા એમ બેરી કર્યા કે બેરી બે નહીં આવો પણ મારે કેવું પડે મારું નામ બેરી નથી એમ. પણ આજુબાજુ વાળા બેરી કે તો નિતારું લૂણ ઉતરી ગયું. સારું લાગે એવું? પેલી છોડીને જોવા આવ્યા ઈ ઓલો છોકરો ને એનો બાપો એમ જ કહેતો તો બેરી બેન છે નામ. કેવું ખરાબ લાગે. લાવો ઈ રૂડું લાગે. કાઈ રૂડું બેરી ન ક્યાં લાગે. ને ઈ રૂડું લાગે. આપણો ટકો ક્યાં ગયો? ટકો ગયો બજારમાં આવે. બજારમાં ગયો? હા પણ મારી પહેલાનો મેં એને મોકલ્યો છે વાડીએથી કે તું ઘરે જા હું આવું છું. આવ્યો ને વળી પાછો ગયા ગયો આવું હમણાં કહીને. પણ તડકાનો કઈ હેઠો બેસને બજારે જાસ ને આમ તડકો કેવો છે વાડીએથી જે ઘરે કાઢ્યો છે એનો ટાટિયો ક્યાં ઘરમાં ટકે છે? તો કેવાય જરા. કીધું માનવો જોઈએ ને તમાર કુંવર. નથી માનતો તો નો જ માને ને. તમે માનો છો તો ઈ માને. લે શું છું આને શું છું બેટા તેને શું થઈ છે? ખાટલા અહીંયા હુઈ જા બેટા હુઈ જા. આને હું થઈ ગયું હું છું ટકા આ જો તો ખરા હું થઈ છે. ટકા બેટા શું થાય પણ તું રોમાં પણ રોતલ ની ટકા બેટા શું થાય કોકને બોલાવો જલ્દી તમે. ટકા બેટા ટકા શું થાય એ ટકા ટકા માર દીકરો શું થાય હવે તું રોશ નહીં પાણી પીવડાવો જલ્દી તમે. પાણી તું પીવરાય ખાય ખાવું જમભાઈ ઘરે થાત કરતો જમભાઈ પાણી નથી રહેતું. તું રોમાં પણ ખાય ખા દેવ રાખજે હું જમભાઈ ઘરે હાથ કરતો એ ટકા ઉઈસા એટલે ભૂરી વહુ ક્યાં ગયા? ભૂરી બહુ તો આરામ કરે છે. હા એ ભૂરી બહુ એ ભૂરી બહુ હા બા એ જરા ગામના આવો તો એ હા આવી ગઈ. હા બાપુ. હે ભૂરી વહુ હા આપણે ઓલા બોટાદ પાસે જોટિંગડા રહ્યું ત્યાંથી આપણે દવા લાવ્યા હતા એને આજ 3 દી ત્યાં તો એ દવામાં તમને આમ કાંઈ ફેર પીડ્યો? હા ને બાપુજી ઘણો ફેર થઈ ગયો છે. હું એ દવાએ ફેર પીડ્યો? હા રાહત ઘણી થઈ ગઈ છે. ડોક્ટરે કીધું ને કે મહિનો 15 દી ચાલુ રાખો એટલે સારું થઈ જાય. હા એ આપણે દેશી દવા લાવ્યા છે એટલે એમ કે આમ રાગે આવ્યું ને તમને થોડું. હા હા તો વાંધો નહીં આપણે 10 તારીખે પાછું આપણે જોટિંગડા બતાવવા જવાનું. તા તો મને લાગે હાવ દુખાવો વયો જાય. હા એને જે કોર્સ આપ્યો છે એ કોર્સ પૂરો કરજો. હા ઈ તો ઈ પ્રમાણે જ હું પૂરો કરું છું. બરોબર? હા જે રીતે પીવાની છે એ રીતે પીજો. હા હા લ્યો જાઓ તો ઘરમાં પાછું વ્યા જાઓ. જમભાઈ હાલો ખાય ખા. એટલે પણ શું છે મારા ઘરે મારા ટકાને કઈક થઈ ગયું છે. શું થઈ ગયું છે ખબર નથી પડતી એટલે ખાયા ખાતી માં હાલો. પણ તું આ ઘરે બેસ શું એટલે થઈ ગયું? બેહવાનો ટાઈમ નથી મારી પાસે જમભાઈ. હા તમે હાલો પેલા અહીંયા. એવું મારા ટકાને કઈક થઈ ગયું છે આવું કોઈ દિન નથી થયું એને. બહુ સિરિયસ થઈ ગયું છે. સિરિયસ કેસ થઈ ગયો છે તમે જમભાઈ ને હાલો. એટલે હું આ તારી ઈ જ વાત કરતો મારે ભાઈ મારા છોકરાની વહુને કેળનો દુખાવો છે. બરોબર? હા હા તે ઓલા કાના ડોક્ટરે મને કીધું તું કે જમભાઈ આને હાલ ને હાલ બોટાદ પાસે જોટિંગડા ન્યા કે લઈ દો. ન્યાથી મેં દવા લીધી. અત્યારે મેં વહુને ઈ જ પૂછ્યું મેં કે તમને આમ રાગે કાંઈ ફેર બેર પીડ્યો? તો કે હા બાપુજી મને ઘણો ફેર પીડ્યો. હાલો એ વહુને સારું થઈ જશે તમે મારા છોકરાને સારું કરો પેલા હાલો. હા તો આમ તો હવે તારે આમ શું કરે તાર ન્યા હારી આવવાનું. એ હારું. ઓલા વહુને કેળનો દુખાવો છે અને તું આ ધીરે ધીરે લીજી. હા હું ઘરે જ રહી. હાલો નહીં ભલામણ કરવા હાલો હાલો. એ ભગવાન દીકરાને એ ટકા આ જો હું થઈ ગયો. ટકા તું સારી રહી જા ઘરે.
આ જમભાઈ આવી ગયા. રોશો ના એલા. ટકા જમભાઈ તમે જે ઓલું કહેતા એ કરો, ડોક્ટરને ફોન કરો, ગમે એ કરો, હવે જો મારા ટકાને હાજો કરો. એટલે મૈયાભાઈ તમારા ટકામાં આમાં મને કાંઈ ખબર પડતી નથી. આપણા ગામમાં જે ઓલા કાનજી ડોક્ટર છે એમને બોલાવી, કારણ કે કાનજી ડોક્ટર છે ને ઈ માણા વ્યવસ્થિત છે. મારા છોકરાના ઘરનાને કેળનો દુખાવો હતો અને મેં કાનજી ડોક્ટરને ઘરે બોલાવ્યા હતા. પછી કાનજી ડોક્ટરે કાંઈ નથી કર્યું, પણ એને આપણને રસ્તો સીંધ્યો હતો. મને કે જમા દાદા તમારા છોકરાના ઘરનાને હાલ ને હાલ તમે અત્યારે જોટિંગડા વિયા જાઓ બોટાદ પાસે, અને ત્યાંથી દેશી દવા લઈ આવો. પછી હું દેશી દવા લાવ્યો ને તીકડનું મેં હવારે વાર છોકરાના ઘરનાને કીધું કે કેમ છે, તો એને મને કીધું બાપુજી મને ઘણું લાગે. એટલે તમે હાલ ને હાલ હે ને કાનજી ડોક્ટરને બોલાવો. તમે જમભાઈ બોલાવો, તમે બોલાવો, તમારી પાસે નંબર હશે. નંબર તો હોય જ ને કાનજી ડોક્ટર. કે અમારો કાંઈ મગજ કામ નથી કરતો. ફટ બોલાવો જમભાઈ. અને હારા હે ડોક્ટર. હા એ હાલો, हेलो કોણ કાનજી ડોક્ટર? हाजी बोलो ક્યાં આવું? ઉડાવી દ્યો. आया हॉस्पिटल है ત્યાં જ છો દવાખાને? हाँ हाँ અને એક તાત્કાલિક સાહેબ અહીં આવો ને મયુરભાઈ ઘીરે. કયા ગામ અરે આપણા ગામમાં જ તે અહીંયા એવું છે મયુરભાઈ કયા મયુરભાઈ મયુરભાઈ ઓલા મયા કાકા. ઠીક હા હા મયુરભાઈ ઓલા ધોતી પહેરે ઈ હા 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 આ એમના ઘરે આવો, એમના છોકરાને કઈક થયું છે આમાં કઈ મને હુજમ આવતું નથી. આ 5 જ મિનિટમાં આવું આ એક બાટલો પેશન્ટ ને ફૂટવાનું છે ને એટલે આવું હો એ કાયો કાઓ તડામાં રાખજો. હા 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 આવે આવે છે ને ઈ કે પેશન્ટ ને બાટલો સડે છે ને તરત જ હું આવું અને પગ સીધા કરાવી નાખું. એ જીમાભાઈ હાથ થઈ જશે ને મારા છોકરાને. સારું થઈ જાય. તમે ઉપાધિ શું કામ કરો છો? ઉપાધિ તો થાય ને છોકરાની. હમણાં ડોક્ટર આવે એટલે આપણને કીશીએ. તું રોજ નહીં સાની રહી જા, સારું થઈ જશે. આપણા ટકાને તું તારે ટકા બટા લ્યો આ આવી ગયા સાહેબ. આવ આ ભાઈને તકલીફ થઈ ગઈ છે હા કામ જો કરો, ને મને આ સાહેબ. સાઈડ જવા દ્યો એને છે ને પેલા આમ સીધા હુવાર દ્યો આ જો ને હું થાય છે સીધો આજે. હોઈ જા ટકા, જોઉં છું બેન શાંતિ રાખો સાહેબ કે ઈ સાંભળો. સીધો હોઈ જા ટકા. એમ પેલા તપાસ કરો ના ના કરો તમે. આ હાથ પકડી રાખો તમે જેમ ભાઈ આ હાથ પકડી રાખો ભાઈ હા હવે આમાં તો આમને લીવરની તકલીફ છે હે લેવરની. હા હવે છે ને આ વસ્તુ મારી પાસે નહીં થાય. હા હું અત્યારે એમને રાહતનું એક ઇન્જેક્શન આપી દઉં છું આપજો આપજો. બરોબર, પછી હું તમને એડ્રેસ આપું. હા હા આ તમે કા રાડું પાડો? મને હજી સન્માન દીધું ડોક્ટર સાહેબે. એટલે આ સાહેબ આને આપો તમે. આમને આપો મારા પણ છોકરાને. એનો હાથ હતો મેં કીધું કે એમાં બરોબર ગયું. ના ના આ આને મારા છોકરાને તકલીફ જો છે. બીજું ફેરી વાળું ઈ તો બરોબર જ છે અમારે. રાખો, હાથ રાખો અહીંયા. હવે છે ને હા તમે કામ કરો, હમ. તમે જોટિંગડા જતા રહ્યો. બોટાદ તાલુકાનું જોટિંગડા ગામ છે ને હા. ત્યાં સરકારી સ્કૂલની બાજુમાં હા. કષ્ટભંજન આયુર્વેદિક લીખેલું હશે. હમ. ત્યાં લીવરની, કેન્સરની, હાંધાના દુખાવાની, મોઢાના સાંધા, પેટની પથરી, ઓલી ગાંઠ આવે ને ગાંઠ, હરસમસા, દરેક પ્રકારની દવા અને વનસ્પતિમાંથી બનાવેલી છે. બરોબર. અને રવિવારે એક નો જાતા, કા રવિવારે રજા હોય એમને અહીંયા. બરાબર. બરોબર. હું એમનું કાર્ડ છે તમને આપી દઉં અને એમનો મોબાઈલ નંબર છે, એવું લાગે તો ફોન કરીને જજો. એમનો મોબાઈલ નંબર છે 72038 46049. હમ. બરોબર. અને જો આ એમનું એડ્રેસ છે શ્રી કષ્ટભંજન આયુર્વેદિક, વનસ્પતિમાંથી બનતી દેશી દવા માટે. બરોબર. આ કાર્ડ રાખો આમને તો આપજો. અને આજકાલ ન કરતા હો, હા અહીંયા તાત્કાલિક વ્યાજ આવજો એટલે કોઈ આપણે ભાઈને બધી જેટલી તકલીફ છે ને બધી દૂર થઈ જશે. અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, પ્યોર દેશી દવા. બરાબર. અને હું શું કહું બીજું, હા આપણે તમારા દીકરાની વહુને કેમ છે? અમે કાનાભાઈ તેથી તમે આવ્યા હતા ને અને તમે મને સીંધ્યું હતું કે જેમાં દાદા આમને તમે અત્યારે ને અત્યારે જોટિંગડા લઈને વિયા જાઓ.
હા હવે ઈ દેશી દવા અમે નાચીને લાવ્યા અને મેં આજ જ મારા છોકરાનું વહુને હવે પૂછ્યું, મેં કીધું બટા તમને નાચી કેમ છે એ દવા એ? તો કે મને ઘણું લાગે છે. તમે એમનો કોર્સ પૂરો કરશો ને એટલે કમ્પ્લીટ થઈ જાય છે. હા 10 તારીખે એક સાહેબને પાછું મારે દેખાડવા જવાનું. ના ના કાંઈ વાંધો નહીં. ઈ જેમ કે ઈ સમય પ્રમાણે દવા લઈ લેવી, ઈ કે ભાઈ આ તારીખે બતાવી જાય એટલે એ તારીખે બતાવી આવવાનું. કરી બરોબર પાડવાની ને? બધું કારણ કે અમુક વસ્તુ એવું હોય તમે કોર્સ એકવાર પીવો, એકવાર પીધે કાંઈ કોઈ અસર ન કરે. ન થાય, બરોબર? હા. એનો કોર્સ પૂરો કરવો જ પડે તો જ તમને એના ફાયદા મળે. હા બરોબર? આ ઓલા જેવું એકવાર ઘી ખાઈ જાય તાકાત ન આવે, કાયમ ખાવું પડે. બરોબર? હા તો ફેર તો પડી ગયો હશે સર અત્યારે મેં એને આરામનું ઇન્જેક્શન આપ્યું છે. હમ. એટલે તમે આજકાલ ન કરતા, એવું લાગે ને તો ઇકો ગમે ઈ તમારી પાસે ગાડી હોય ને બાંધીને જોટિંગડા ભેગા તમે થઈ જાવ. હા તે મયાભાઈ આ સાહેબ કે હાસો તમે જોટિંગડા લઈ જવાનું. ના ના ના, આજ ના. તો અહીં રવિવાર છે સાહેબ. કાલે અને સવારે તમે હું લઈ જાય. આમાં મોઢું જરાક ઓલું કરો હો, એ મને આમાં સાંધા પીડ્યા છે. આમ કરો છો. માવા ખાવું હો ને માવા ક્યારેક કોક આપે ને જુવાંડા ત્યારે 2 કાકરી લઉં. હવે તમે હારવાર અહીંયા જોટિંગડા બતાવી દીજો. મોઢાને સાંધાય હોત છે ને એની દવા રાખે છે, ઈ તમારે બંધ થઈ જશે. હે હા 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 એટલે હારવાર ભાઈને બતાવવા જાવ ને તો હારવાર આમને લેવડાવી દીજો દવા. ના હા, તો ના લેતા મારે આવશે સાંધાની તમારે. મટી જાય ને. હા હા બરોબર. ભાઈને અત્યારે આરામ છે, હું નીકળું છું, મારે બીજા 2 પેશન્ટ બેહીને હા આવ્યો છું. હા બરોબર? આ કાર્ડ રાખજો તમે. હમ મયાભાઈ હવ હવે તમે હે ને આ સાહેબે કીધું ને ઈ વાત હાચી છે. આ સાહેબને પૈસા દેવાના કાંઈ? ના ના અમે કાંઈ નથી લેવા, પછી સમજી લઈશું. વાંધો મયાભાઈ તમે હવારમાં જાગી અને ગમે એનું વાહન બાંધીને હે ને આ ટકાને જોટિંગડા લઈ જાઓ. હવારમાં જ તે ઓલા મુનાભાઈ ઈકો બાંધીને હા ઈ. તમારે આવવાનું છે. અરે હું આવી હારે, મેં બધું ભાઈ કારણ કે હું ત્યાં જી આવ્યો છું જોટિંગડા, એટલે મેં અહીંયા બધું ભાડ્યું તમને. હે ને? હું જ આવી હારે. હા તો હા, તમે તો તમે હવારમાં આવજો. કાલે આવજો. હા તે વાંધો જો તારે રાહત મળી જાય સાહેબે ઇન્જેક્શન આપ્યું ને એટલે હા હવારમાં જઈએ હા બરોબર. તે હવારમાં હું તમને હાથ કરીશ. હા વાંધો ને હાલો. આ રાખી દ્યો, લ્યો. હોવા દેવાના થોડી વાર. ઘડીક હુવા દે. લે હું પંખો એને ચાલુ કરી દઉં. કાં બટા ટકા હા હવે આમ કે હારું હો ને? સારું હો બાપુ, રાગે આવી ગયું. કઈ વાંધો જ નથી ને બટા તને? ના ના બા કાંઈ વાંધો નથી. હે હને હા હારા પ્રતાપ જમભાઈ ના હા હો. કે એને આપણને દવાખાનું સીંધ્યું બોટાદ જોટિંગડા તો તે આપણે દવા એ ચાલુ હોય ને એટલે ટકાને સારું થઈ ગયું. હા નહીતર ક્યાં આપણે દોડો. હા હવે જમભાઈને આપણે એક ફોન કરવો પડે. હા કરો. આ હવે હું મોડું ફોન મોડું કરું. કામ તો કરવું હોય ને. હાલો હા ક્યાં જમભાઈ? હા ઘરે તો ઘરે સવો ને? હા હા તે અહીંયા મારા ઘરે આવો ને. હવે શું કાંઈ થયું નથી એમ કે આમ થા છે ટકા કેમ ટકાને સારું છે હાવે. 5મો સમય થયો કા દવા લેવાય? 5મો સમય થયો ટકાને હાવે કમ્પ્લીટ છે. વાંધો ને હાલતા ભાઈ બધા આવી. હા તે આવો હું એને. ખબર ઈ કઢાઈ જાય ને મને. હા હા એ હારું હાલ. હા જમભાઈ ની આવે છે. આવે છે ને? હા બધા આવે. લે હાર હા હા દૂધ પીડ્યું હે ને હા પડ્યું છે. છે તો પછી ચા બનાવવાનો હોય. હા સારું આપણે હરખો રસ્તો જીજો કા. સારું નકર આપણે ઊંધા દવાખાને વહી જાય ને તો ત્યાં આવ્યા છે એમ ભાઈ. રામ રામ. આવો જમભાઈ. કા ટકા સારું જેમભાઈ, બેહો હારું ને વે સારું સારું હો જેમભાઈ. બેહો આવો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે ઘણો તાલમાં છો શું ભલામણા. એમ કઈ હોય જેમભાઈ, તે દી તું જાયલો નથી રહેતો. પછી એદી જેમભાઈ એવું થઈ ગયું હતું પછી શું કરવું હવે? જેમાં દાદા કહેવાય બેટા. ઓલી દવા લાવ્યો ઈ પાછો પાસ ને તું. હા દવા જમભાઈ બધી ટાઈમે ટાઈમે પાઈ દેવી છે. હા એ દવા પણ બધી ને દેશી જ મળે હો. બધી દેશી જ છે. આ પાવડર છે હા જમભાઈ ત્યાં તો દવાખાને ગયા ને પણ ત્યાં ડોક્ટર સારા છે આયુર્વેદિક. હા. બધી દેશી દવા જો હરસ હોય ને તોય મટી જાય. હમ. અને આ ઉલટીની દવા છે સવાર સાંજ જીમ્યા પહેલા હા ઈ હાંધા દુખતા હોય ને ઈ મટી જાય. કમરનો દુખાવો હોય તો ઈ મટી જાય. પણ હું ન્યા જ ગયો તો આ જો આ મારા છોકરાનો વહુ છે હા એમને આ કેળનો દુખાવો જ હતો. હા. થઈ ગયું છે. અરે વાહ. હા તમને ચાંદા મટી ગયા મોઢામાં કા? મને સાંધા મટી ગયા. પણ ઈ તો આ ઓલા કાનજી ડોક્ટરે નથી કીધું તેમ હારે હારે દવા લઈ લીજો ને. મેં બહુ દવા લીધી પણ મને સાંધા મટે જ નહીં મજા. આ કરો તો
અત્યારે ઘણો ફેર છે તો બધું હવે થાય ને નકર આમ મોઢું જ ન ખુલે. ના ના દવાખાનું સારું છે. દવાખાનું સારું એક નંબર કહેવાય. આ કાર્ડ એમને આપ્યા હે ઈ કે તમારા ગામમાં આપજો બધાય કાર્ડ. એવું ન હોય આપણને ન્યા આ જો સારું થઈ ગયું ને હા તો ઈ એવું કઈક કોકને રોગ હોય ને તો એને બિચારાને કાર્ડ અપાય કાર્ડ અપાય. ભલે દાતા એને સીધા જ ત્યાં વહી જાય, રાબે આવી જાય. આપણે તો સારું કોકને થાય છે ને સારો રસ્તો સીધવામાં શું વાંધો હોય? હા હે પુણ્યનું કામ કહેવાય. સારું તમને મેં ફોન કર્યો ને નકર એમે તો ઊંધા દવાખાને ભરાઈ જા. ઓચિંતા એટલે આ હારા કયો આપણા કાનજી ડોક્ટર હા કાનજી ડોક્ટર. મને ઈને જ સીધ્યું તું ઈ કે જોટિંગડા વિયાજ હા અને એની ભાવે હાવ વ્યાજબી લે છે એવું હા અને કષ્ટભંજન આયુર્વેદિક છે ને એ સુપર કહેવાય, એક નંબર કહેવાય. ભાવમાં તો જો આમાં એવું હોય ભલે ને ગમે એટલા પૈસા લઈ લે આપણને શું હોય રાગે આવવું પડે રાગે આવું. બરોબર પોતે તો કેટલા પૈસા નાખી તોય મેળ ન થાવ હા. હવે તું ચા બનાય, બહુ વાતું નથી કરવી, એમ વાતું કરવી એવી જા. હા ચા બનાવી હા? હા. આ બધી દવા ટાઈમે ટાઈમે પી આ લેવા. તો ઈ કોર્સ પૂરો કરજો હા હા ઈ સાહેબે જેવી રીતે કીધું હોય ને એવી રીતે કોર્સ પૂરો કરજો આ દવા રહે ને એ સૂતી વખતે પીવાની સાંજે. હા એક ચપટી ગરમ પાણીમાં નાખવાની, ગરમ પાણીમાં એક ચપટી નાખવાની, આ ભૂકી રહી ને પછી પી જવાની. 15 દી આ જેમ ભાઈ ચાલુ રાખ્યું ને એટલે આને હાવે કમ્પ્લીટ થઈ જશે. એ ડોક્ટરનું કામ પણ સુપર હો જમભાઈ. જોટિંગડા ને હા પણ મૈયા એમાં પાછી તને ન ખબર હોય કાં ઈ જોટિંગડા જે આ દવાખાનું રહ્યું ને દેશી દવાનું હા એનું કામ સારું હોય ને એનું એક કારણ છે શું કે હનુમાનજી મહારાજ રહ્યા ને અને મેલડીમાં એના વિશ્વાસુ આ બધું છે ને કામ હાલે છે હે હા અને મિત્રો તમારે કોઈ પણ ને આ દુઃખ હોય તો તમે જોટિંગડા વિયા જજો પણ એક રવિવારે ન જાતા હા કષ્ટભંજન આયુર્વેદિક. બોલો કષ્ટભંજન દયા